નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છીએ નવા અભ્યાસક્રમ મુજબ 2024 અને 25 બરાબર. ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનું આપણે સોલ્યુશન જોવાના છીએ. પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 8 થી 10 એટલે કે 8, 9 અને 10 આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો. તો વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો. અને એક ખાસ કરીને સૂચના કે ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન 2024 અને 25માં જે નવી પ્રેક્ટિસ બુક આવી છે સ્ટાન્ડર્ડ બરાબર, તેનું આપણે સૌ પ્રથમ ગુજરાતમાં એકમાત્ર ચેનલમાં ધ ગુજરાત એજ્યુકેશન પર મેળવવામાં આવ્યું છે. તો મિત્રો વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો અને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જરા પણ તમને સંકોચાતા નહીં, ના ખબર પડે તો નીચે ફરી કમેન્ટ કરજો. આપણે તેનું શોર્ટ વિડીયોમાં તેનો એક અલગથી વિડીયો બનાવી દઈશું. વિડીયોને મિત્રો આપણે ચાલો શાંતિપૂર્વક નિહાળીએ. તો મિત્રો આપણે વિડીયો જોઈએ તો એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના દ્વારા 398, 436 અને 542ને ભાગતા શેષ અનુક્રમે 7, 11 અને 15 રહે બરાબર. તો મિત્રો આમાં મોટામાં મોટી સંખ્યા કીધી છે. જો મિત્રો તો આમાં આપણે શું શોધીશું? લસા શોધીશું. પહેલાં મિત્રો આ જે સંખ્યા છે, લસા શોધવા માટેની સંખ્યા તો હોવી જોઈએ ને. આ જે સંખ્યા છે એમાંથી આ સંખ્યાને આપણે બાદ કરી દઈશું બરાબર. તો પહેલાં આપણે આ સંખ્યાને બાદ કરી દઈએ. 398, બીજી સંખ્યા કઈ છે 436 અને ત્રીજી સંખ્યા કઈ છે 542 -7, 11 ને 15 બરાબર મિત્રો. હવે 98માંથી 7 જાય તો 391 મૌખિક છે. હવે 6માંથી 1 જાય એટલે 425 બરાબર મિત્રો. ત્યારબાદ 15 જાય તો 430 ને 3 427 બરાબર મિત્રો. હવે મિત્રો આપણે આગળ જોઈશું. આનો લસા શોધી નાખીએ. 391, 425 અને 427નો આપણે લસા શોધીએ. તો જોઈએ પહેલાં મિત્રો આનો લસા ના મિત્રો આ મોટામાં મોટી સંખ્યા છે ને, એટલે નાનામાં નાની મોટામાં મોટી, એટલે કે આમાં આવશે મિત્રો તમારે ગુસા. મોટામાં મોટી સંખ્યાનો ગુસા શોધવાનો રહેશે મિત્રો. તો મિત્રો જોઈએ પહેલાં આપણે આના અવયવ પાડીએ. 391 ભાગ્યા 9, 10 ને 3 13, 13 એટલે 17, 17 જ ભાગ ચાલશે. 17 ગુણ્યા 17 એકા 17, 17 2 34 બરાબર. અને 5 વધ્યા 17, 3 51. હવે 23 એકા 23 જ ચાલશે બરાબર. અહીંયા 391ના આપણે અવયવ મળ્યા છે 17 ગુણ્યા 23. હવે 425 બરાબર જોઈએ 5 ચાલશે. 5 8 5 40 વધી 2 8 5 5 5 25 બરાબર. 17 5 85 મિત્રો. હવે 17 એકા 17. હવે જોઈએ અહીંયા 425 બરાબર 5નો વર્ગ ગુણ્યા 17 બરાબર. હવે અહીંયા કઈ છે 542. 542ના જોઈએ. હવે 2 ચાલશે. 2 2 4 વધી 1 7 2 14 2 એકા 2 બરાબર મિત્રો. આટલું થયું. હવે મિત્રો આના આપણે છે ને, હા ચલો હવે 542 નથી મિત્રો, આના આપણે નહીં શોધવાના, 427ના શોધવાના છે બરાબર મિત્રો. અહીંયા ભૂલ કરી છે. જો મિત્રો 427 ના આવે, 527 આવે બરાબર મિત્રો. આવી ભૂલ તમારી જોતું રહેવાનું થાય ના. હવે અહીંયા 7 8 9, 9 ને 5 14, એટલે કે 14ના તો 17 જ આવશે. 13 14 અને એના 17 આવે. 17 ગુણ્યા 31 કરીએ, આવી ગયો મિત્રો. જો 527ના બરાબર 17 ગુણ્યા 31. અહીંયા લખીએ ગુસા બરાબર 17, 17 ને 17 આપણને શું મળ્યું 17 બરાબર. તો અહીંયા શું કીધી છે રકમમાં કે અનુક્રમે ભાગતા અનુક્રમે શેષ 17 એવી મોટામાં મોટી સંખ્યા શોધો. તો આપણે અહીંયા મોટામાં મોટી સંખ્યા મળી ગઈ છે કેટલી
17. તો મિત્રો અહીંયા લખી દઈએ કે સૌથી મોટામાં મોટી સંખ્યા બરાબર 17. બરાબર મિત્રો, હવે આ 8 નંબરનો કમ્પ્લીટ ગણાઈ ગયો. ખબર ના પડી હોય તો નીચે કમેન્ટ કરજો. ફરીથી આપણે તેનું એકવાર રિવિઝન કરી દઈશું. બરાબર મિત્રો, ચાલો હવે 9 નંબરનું જોઈએ. મિત્રો અહીંયા હવે કીધું છે કે 9 નંબરનો દાખલો કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેમાં 17 ઉમેરતા મળતું પરિણામ 520 અને 468 બંને વડે વિભાજ્ય હોય. મિત્રો એવી નાનામાં નાની સંખ્યાને આપણે પહેલાં ધારવી પડે કે ધારો કે નાનામાં નાની સંખ્યા બરાબર આપણે એ ધારીએ તો એ પ્લસ એમાં કેટલા 17 ઉમેરતા એ પ્લસ 17 બરાબર મળતું પરિણામ 520 અને 468 છે. એટલે નાનામાં નાની સંખ્યા એટલે શું છે? લસા. એટલે લખીએ લસા બરાબર 520 અને 468. બરાબર મિત્રો, હવે કહે છે કે આ બંને વડે વિભાજ્ય હોય. બરાબર, પરિણામ 520 અને 468 મળ્યું એના બંને વડે વિભાજ્ય હોય. તો મિત્રો આનો આપણે જોઈએ ભાગ કરીએ. આના આપણે 520 ભાગ્યા 2. બરાબર, 2 આવશે 2 2 4 વધી 1 6 2 12 0 260. 2 આવશે 1 3 0. અહીંયા આવે 2 આવશે 6 2 12 વધી 1 5 2 10. બરાબર, હવે 6 ને 3 ને નહીં ચાલે, 5 ચાલશે ડાયરેક્ટ. તો 13 5 65. બરાબર, હવે 13 ચાલશે. 13 એકા 13. હવે 468 ના જોઈ લઈએ મિત્રો. હવે 2 એકા 2 2 4 3 2 6 4 2 8. બરાબર, 2 એકા 2 2 2 4 2 એકા 2. આ 1 છે મિત્રો. બરાબર, 7 2 14. હવે મિત્રો 2 નહીં ચાલે, 3 ચાલશે. 39 ચાલી જશે મિત્રો. 3 3 9 વધી 2 9 3 3 9 વધી 2 9 3 27. 39 45 3 13 એકા આવે 13 એકા 13. બરાબર મિત્રો, આટલું થયું. હવે આનો આપણે લસા લઈએ તો લસા બરાબર આમાંથી મિત્રો પહેલાં આનું આપણે જોઈએ તો 520 બરાબર 2 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 468 બરાબર 2 ગુણ્યા 3 2 ગુણ્યા 13. અહીંયા મિત્રો 2 3 આવશે. લસામાં મોટી ઘાત લેવાની, બરાબર, નાની ઘાત નહીં લેવાની. સામાન્ય ઘાત હોય આવી બંને હોય તો નાની ઘાત છે ને ગુસામાં લેવાની, લસામાં મોટી ઘાત લેવાની. ત્યારબાદ 3 વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 17. મિત્રો આમાં બંનેમાં છે તો બંનેની એક એક ઘાત છે. એક ગુસામાં જતો રહેશે તો એક લસામાં આવશે. બરાબર, 2 8 2 3 એટલે 8 3 વર્ગ 9 ગુણ્યા 5 13 5 65. બરાબર, 72 ગુણ્યા 65 કરીએ મિત્રો. આપણે 72 ગુણ્યા 65 કરીએ તો કેટલો જવાબ આવશે મિત્રો? હું તમને કહી દઉં. જવાબ આવશે 4780. બરાબર મિત્રો, આ થઈ ગયો, આપણને મળ્યો લસા. હવે આપણે જો શોધીશું. અહીંયા આપણે ઉપર સૂત્ર છે a + 27 બરાબર a + 27 બરાબર લસા 520 અને 468. બરાબર, હવે a + 27 લસા કેટલો આવ્યો? 4680. a બરાબર 480 a બરાબર 4680 - 27 માટે a બરાબર આપણને મળશે મિત્રો. a બરાબર 10માંથી 7 જાય તો 3, 7માંથી 2 જાય તો 5, 6 અને 4. બરાબર મિત્રો, આપણો આટલો જવાબ આવી ગયો. 8માંથી 2 ગયા
એક જ મિનિટ મિત્રો, લોચા થયા છે. 27 છે કે અહીંયા મિત્રો 17 છે, તો અહીંયા 6 આવશે. બરાબર. તો મિત્રો હવે 10 નંબરનો જોઈએ. તમને અહીંયા 9 નંબરમાં ખબર તો પડી ગઈ હશે. બરાબર. 4680માંથી 17 જાય તો 4663 વધે. બરાબર, આપણને એ મળી ગયો છે મિત્રો. બરાબર. એ બરાબર કેવી સંખ્યા છે? એ બરાબર છે મિત્રો અહીંયા એ નાનામાં નાની સંખ્યા, એટલે કે 4663 વડે 520 અને 468 બંને વડે વિભાજ્ય છે. બરાબર મિત્રો. હવે જોઈએ આપણે 10 નંબર. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 35, 36 અને 51 વડે ભાગતા દરેક વખતે શેષ 7 મળે. બરાબર મિત્રો. તો દરેક વખતે શેષ 7 મળે તો પહેલાં આનો આપણે નાનામાં નાની સંખ્યા છે એટલે નાનામાં નાની સંખ્યા હોય એટલે શું શોધશું? આનો પહેલાં આપણે લસા શોધી દઈશું. હવે જે લસા મળે તેમાં આપણે 7 દરેક વખતે શેષ મળે છે તો આપણે પછી ભાગાકાર કરવો નહીં પડે, ડાયરેક્ટ 7 ઉમેરી દઈશું. શેષ મળે છે એટલે જે આપણને જવાબ મળશે, એટલે કે મળે દાખલા તરીકે 1000 જવાબ મળ્યો તેમાં 7 ઉમેરીએ તો એવી નાનામાં નાની સંખ્યા 1007 આપણને મળી જશે મિત્રો. બરાબર. આ આપણે આવે જોઈએ આનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો જોઈએ ચાલો. એ પહેલાં આપણે 35ના છે ને અહીંયા નંબર આપી દઉં. 35ના આપણે પહેલાં લસા શોધીશું. 35, 56 અને 51 ના આપણે 35 એટલે 7 5 35. બરાબર. 56 એટલે કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 2 8 8 ગુણ્યા 7 એટલે 8 7 56. બરાબર. 91 13 7 51 એટલે 7 ગુણ્યા 13. અહીંયા મિત્રો 2 ની 1 2 ની 3 2 ની 3 ગુણ્યા 7. બરાબર. હવે આપણે આનો લસા શોધીશું તો લખીએ લસા બરાબર 2 ની 3 પહેલાં. બરાબર. પછી 7 ની 3માંથી તો 7 ની 1 જ આવશે મિત્રો. બરાબર. સૌથી મોટી ઘાત અને સામાન્ય ઘાત બરાબર આમાં લેવાની હોય. પછી 13 છે, પછી 5 તો રહી ગયા મિત્રો. બરાબર. હવે 2 ની 8 એટલે આ 2 ની 3 એટલે 8 13 7 ના મિત્રો રાહ દો 13 5 65. બરાબર. અને 7 8 7 56 ગુણ્યા 65. 56 ગુણ્યા 65 કરશું મિત્રો આપણે તો મિત્રો અહીંયા તમને જવાબ આવશે 3640. બરાબર. 3640 જવાબ આવી જશે મિત્રો. આટલો તમારે. હવે એમાં આપણે આવું દાખલો શરૂ કર્યા એ પહેલાં જ કીધું કે જે જવાબ આવે એમાં આપણે શેષ 7 છે એને ઉમેરીશું. એટલે લખીએ કે અહીંયા નાનામાં નાની સંખ્યા બરાબર 3640 પ્લસ 7 ઉમેરીશું એટલે કે આપણને નાનામાં નાની સંખ્યા બરાબર મળી ગઈ 3640માં 7 ઉમેરીએ તો 3647 આપણને આ જે સંખ્યા મળી ગઈ મિત્રો. બરાબર. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ વિડીયોમાં 8 અને 9 અને 10 એમ 3 દાખલા જોયા. આની પહેલાં આપણે ઓલરેડી સ્વાધ્યાય 1 મુકાઈ ગયું છે. સ્વાધ્યાય 1.1 પણ આવી ગયું હશે, જોઈ લેજો મિત્રો. તમે નીચે પ્લેલિસ્ટ આપેલ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો. વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જબલ તમારો ખૂબ ખૂબ આભાર.